તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે બજારમાં થોડાક રમકડા લેવા માટે. તો આપણે કરી દીધી હતી એક્ટિવાની સ્ટાર્ટ અને નીકળી ગયા છે બજારમાં સામાન લેવા માટે. તો આપણે જતા હતા ત્યાં જ આપણે રસ્તામાં ટ્રેન મળી ગઈ. શું તમે ક્યારે રોડ ઉપર ટ્રેન જોઈ છે? મને તો આવો નજારો જોવો ખૂબ ગમે છે. તો અહીંયાથી જે ટ્રેન વહી ગઈ તો આપણે પાછા બીજા રસ્તે આવી ગયા ટ્રેન જોવા માટે, અને પાછા ઊભા આપણે અહીંયા ટ્રેન જોવા માંડ્યા. તો ટ્રેન વહી ગઈ એના રસ્તે અને આપણે વહી જાવું આપણા રસ્તે. તો હવે આપણે આવી ગયા છે રુદ્રાક્ષ મોલમાં. એક્ટિવાને પાર્કમાં મૂકી દીધી અને આપણે વહી ગયા મોલની અંદર. જો મિત્રો, તમે અહીંયા નાના બાળકોને લઈને શોપિંગ કરવા માટે આવો તો અહીંયા એ પણ વ્યવસ્થા છે ને બધું મસ્ત મસ્ત. અરે વાહ, અહીંયા પણ ટ્રેન છે. તો આજે તો આપણે બધા એમાં નકરી ટ્રેન જ દેખાય છે. તો પછી આપણે આવી ગયા જ્યાં બધું વેચાતું હતું ત્યાં. તો અહીંયા બધું ખૂબ સરસ વેચાય છે. જો તમે ઉનામાં રહેતા હોય તો અહીંયા પણ આવજો. તો આપણે આવ્યા છે રમકડા લેવા માટે. તો પૂગી ગયા આપણે બોલ લેવા માટે. બોલ બહુ કંઈ ખાસ નહોતો એટલે પછી આપણે જોયો ગલ્લો તો આપણે તેદી લેવું છે, આપણી પાસે પૈસા છે. અને અહીંયા કિચનનો સામાન પણ બધો મસ્ત વેચાતો હતો. હવે તો આ બોલ બહુ સરસ હતા તો આમાંથી આપણે એક બોલ લઈ લીધો. અને અહીંયા કટલેરી પણ બહુ સરસ હતી અને સસ્તી પણ હતી. તો આપણે એક નાનો બોલ અને નળમાં રાખવાનું એક સ્ટેન્ડ લઈ અને નીકળી ગયા મોલની બહાર. તો ઉત્તરાયણ આવી ગઈ છે. અહીંયા બધીમાં પતંગ વેચાવા માંડી છે. તમને બધાને એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. તમે બધા ખૂબ મજા કરજો. ઓકે, બાય.